તો કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારી ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આજનો દિવસ થઈ ગયો છે અને અત્યારે મોર્નિંગના વાગી ગયા છે, 9 વાગી ગયા છે ભાઈ. આજે હું 5 વાગે ઉઠ્યો હતો, પણ 9 એટલે વાગી ગયા કેમ કે 5 વાગે ઉઠીને ઘણું બધા લોકોને લેવાના હતા, લઈને લોકેશન ઉપર પહોંચવાનું હતું ને ઘણી બધું કામ હતું. એટલે ભાઈ ત્યારે બ્લોગ શૂટ કરવાનો થોડોક મને ટાઈમ નહોતો મળ્યો, પણ હા અત્યારે ફાઇનલી ટાઈમ મળી ગયો છે, થોડોક ફ્રી થઈ ગયો તો મેં કહ્યું આપણે બ્લોગ શૂટ કરી લઈએ, ગુડ મોર્નિંગ બધાને કહી દઈએ. અને આજનું લોકેશન રૂસ્ટિક રૂટ્સ કેફે, જે ભાઈ ચાલુ તો થયું હતું પણ ખબર નહીં કયા કારણોસર પાછું બંધ થઈ ગયું છે ભાઈ. કેફે સારું છે, અમે કન્ટિન્યુ અહીંયા શૂટ કરીએ છીએ. મેં 2 દિવસ પહેલાં પણ થોડોક અમથો વિડીયો મૂક્યો હતો કે ભાઈ અમે અહીંયા શૂટ કરીએ છીએ. એક 2 ટીમ લઈને આવેલા હતા, એક ટીમ ઓલી બાજુ શૂટ કરતી હતી, એક આ બાજુ ટીમ શૂટ કરતી હતી. પણ આજે છે નોમ, હા કાલે આઠમ ગઈ, આજે છે નોમ. કાલે કૃષ્ણનો જન્મ થઈ ગયો. કાલના વિડીયોની અંદર તમે જોયું હોય તો મંત્રને કાનુડો બનાવ્યો હતો આપણે, અને એના થોડાક અમથા શોર્ટ નાખ્યા. હા પણ એ જન્માષ્ટમીનો વિડીયો શૂટ નહોતો કર્યો કેમ કે થોડાક એમાં એવું હતું, બધા લોકો પાણી નાખતા હતા ને મોબાઈલ ભીનો થઈ જતો હતો, અને મારી પાસે જો માઇક હતું તો માઇક હું રાખત તો ભાઈ માઇક ભીનું થઈ જત ને બીજો કોઈ ઓપ્શન હતો નહીં આપણી પાસે. એટલા માટે આપણે ત્યારે વિડીયો શૂટ નહોતો કર્યો. પણ હા, મંત્ર કેવો તૈયાર થયો હતો એ મેં તમને ક્લિયર એન્ડ કટ બતાવ્યું હતું કે મંત્ર આ રીતનો તૈયાર થયો હતો. એ તો તમને પણ ખ્યાલ છે, તમે વિડીયોમાં જોયું. એટલે આપણે ઘણું બધું શૂટ કર્યું, પછી આપણે ગુડ નાઇટ કહેવાનો ટાઈમ નહોતો મળ્યો. કંઈ વાંધો નહીં, ચાલો હું તમને આજનું લોકેશન બતાડું અને આજની સિચ્યુએશન કેવી હતી મેં કહી દીધું. ભાઈ આજનું વેધર તો એવું છે ને કે વરસાદ વરસાદ વરસાદ. સવારનો અત્યારે કેટલી વાર જોયું ને તો વરસાદ તો બહુ બધી વાર આવી ગયો છે, પણ આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, એવું થાય છે. અને બધા લોકોના આજે રજા છે, પણ આપણે શૂટિંગ રાખવું પડ્યું કેમ કે આપણે કાલે કદાચ રજા જોતી હતી. આપણે કાલે રજા જોતી છે, પણ મને નથી લાગતું એવી સિચ્યુએશન જોઈને કે મને કાલે રજા મળશે, મમ્મી પપ્પા સાથે ટાઈમ કાઢવાનું ટાઈમ મળશે એમ, તો મમ્મી પપ્પા સાથે ટાઈમ એક્સપેન્ડ કરું. પણ કંઈ વાંધો નહીં, જોઈએ, લેટ્સ સી. તો ચાલો હું તમને આજનું લોકેશન બતાડું. ખાલી બહારનો વ્યૂ બતાડો, પણ મને જેમ ટાઈમ મળતો જશે એમ હું તમને અંદરનો વ્યૂ બતાવતો જઈશ. પણ આજે વરસાદનું વાતાવરણ છે તો ભાઈ લીલોતરી લીલી છમ થઈ ગઈ છે ભાઈ. અને આની પાછળ મારું શૂટિંગ ચાલે છે, પણ તમને આપણી ટર્મ એન્ડ કન્ડિશન ખબર જ છે કે આપણે કાંઈ વસ્તુ બતાવી નહીં શકીએ છીએ ભાઈ. શું કરીએ, અમારે પણ બધું બતાડવું છે પણ અમે ના બતાડી શકીએ ભાઈ, કેમ કે ભાઈ એજન્સી ક્લાયન્ટ ભાઈ બહુ બધું હોય, બહુ બધાની શું કહે કે પ્રાઇવેસી રાખવી પડે, ધંધો એવો રહ્યો ને. પણ જો આજનું લોકેશન. અને હા, બીજી વસ્તુ એ કે આ કેફે મેં તમને આગળ જેમ કીધું એમ કેફે ઘણા ટાઈમથી બંધ છે અને બંધ થઈ ગયું છે. સેલ કરવાનું જો તમને કોઈને ગમે જેને લેવું હોય ફટાફટ હું કહે આવડું લોકેશનનું સર્ચ મારી અને આવી જાય. આપણી પાસે પૈસા નથી, જેની પાસે પૈસા હોય એની લોકો આ વસ્તુ લે. તો ચાલો ફટાફટ આપણે શૂટિંગમાં જઈએ. મળીએ હોય ને તો આ લોકો જેવા હોવા જોઈએ. ભલે હું કામ કરું પણ ભાઈ ગમે ત્યાં હોય ને ત્યાં મળવા આવવા જોઈએ, બીજું કાંઈ નહીં. ગમે ત્યાં હોય ને તો આવવા જોઈએ. સારું. અને પાછા હું ભલે એકલો રહ્યો પણ એ ભડના ફાડિયા હું કે કપલ લઈને આવ્યા છું. હું ભલે એકલો રહ્યો તો નીંદ નહીં લેતો હતો. હે અત્યારે મંદિરે જવાનું હતું એટલે
ઓહો 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 જય શ્રી કૃષ્ણ નહીં કે આમ જોત કરા આમ ને એટલું શરમાય છે ને કે વાત જવા દો આજે તો આ તો દેખાતા જ નથી આ તો દેખાતા જ નથી તું તો રહેવા દે કાલ જીમ નું વાળો બતાવીને થાક તો કેમ છો મિત્રો અત્યારે સાંજના વાગી ગયા છે 6 અને અત્યારે 6 વાગતાની સાથે જ અમારું પેકઅપ થઈ ગયું છે અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો અહીંયા સુધી ઠેઠ પાણી આવે છે તમે જુઓ અહીંયા અંદર સુધી પાણી આવતું હતું એટલે આપણે થોડુંક અહીંયા કાચવાળા વિન્ડોની પાસે વી આવ્યા છીએ એમ કે ભાઈ આજે અત્યારે વરસાદ ચાલુ થયો છે એક ધારો કન્ટિન્યુ સારો એવો ચાલુ થયો છે સારું થયું અમારું શૂટ પતી ગયું પછી જ ચાલુ થયો બાકી પહેલા ચાલુ થયો તો અમારું શૂટ અધૂરું રહી જાય તો કઈ વાંધો નહીં અત્યારે 6 વાગી ગયા છે ને અમારે ઘરે જવાનું છે પહેલા સ્ટુડિયો પર જશું સ્ટુડિયો પર બધું ડેટા બેટા કોપી કરાવીને પછી જશું ઘરે તો ચાલો મળીએ આપણે ઘરે કેમ કે હજી આઈ થિંક દીદીને એ લોકો રોકાણા હશે એ જવાના હશે આજ સાંજે પણ જોઈએ મળીએ ઘરે જઈને ચાલો જો અત્યારે વરસાદ તો એક નંબર આવે છે તો કેમ છો મિત્રો અત્યારે હું જસ્ટ ઘરે પહોંચી ગયો છું ને ઘરે પહોંચતા મને 8:30 જેવું થઈ ગયું છે ઘરે આવતાની સાથે જ જો હજી દીદીને લોકો રોકાણા છે અને હજી અહીંયા એનું ભરતકામ ચાલુ છે ખબર નહીં આ ચોપડા કેના છે પણ ચોપડા છે ખરા બસ દીદીની આજ સાંજે વ્યા જવાના છે કેમ કે દીદી છે તમને ખબર છે કે દીદી સ્કૂલના ટીચર છે સ્કૂલના મેડમ છે તો ભાઈ એને કાલે સોમવાર છે સોમવારથી 2-3 દિવસની રજા હતી પણ કાલે મંડેથી ચાલુ થઈ જાય છે અને અત્યારે ઘરે મસ્ત જો બટેકા પૌવા મસ્ત બનાવ્યા છે લોકો ઘરે હું બનાવ્યો તો પ્લાન કેનો બનાવ્યો તો ભાજી ભાવનો મંચુરિયમ નો પ્લાન બને પણ આજ બપોરે જ મેં ભાજી ભાવ ખાઈ લીધા એટલે પછી મેં પપ્પા ના પાડી તમારે જે ખાવું એ ખાવ મારું નો રાંધતા કેમ કે ભાઈ નહીં આપણું નો નાખતા આપણે નથી ખાવું એવું છે એટલે ભાઈ આપણે ઘરે ના જ પડતી હતી આપણે કઈ ખાવાનું છે નહીં પણ જો અને હું કે મેં રાતે 2 વાગે વિડીયો બનાવીને મોકલી દીધો તો તમને લોકોને જોવાનો ટાઈમ નથી અને જેથી નો બનાવીને દીધો હોય ને તેથી તમે એને એમ નહીં જેથી નો બનાવીને દીધો હોય ને તેથી તમે વાહે પડી જાવ બનાવી દેતા નથી નામ નથી કરી દેતા જેથી બનાવી દેવાનું છે હા તે બનાવી દીધો તો કોઈ નો જોયો હે હવારે જોયો કેટલા વાગે 10-11 વાગે જોયો એમ નહીં ફોન કર્યો તો ફોન નો ઉપાડ્યો બોલો ફોન કરીને તો ફોન ઉપાડ્યો નહીં પણ જોઈને સામો કર્યો નહીં આવું છે હે તો કાલથી તારે સ્કૂલે જવાનું હે કાલથી તારે સ્કૂલે જવાનું બાવણું ખોલ નાખ કોણે ઈ ભલે ને કે બાકી કાલથી તારે સ્કૂલે જવાનું છે તારે કાલથી સ્કૂલે જવાનું છે તારથી સ્કૂલે જવાનું છે તો અત્યારે જો મસ્ત બટેકા પૌવા ને ચટણી અત્યારે ધબધબાટી બોલી રહી છે 15 કિલો કેમ છે ખબર છે પેલો 15 કિલો કેમ છે વાલી મારો વારો ધૂમબાઈક માટો મરા હા લ્યો આ તો વાલી કહે એટલે ધૂમબાઈક નો બાટો જ હોય બીજું કઈ હોય જ નહીં વાલી કે ધૂમબાઈક નો આટો થોડો હોય હે કઈ હો ધૂમબાઈક નો આટો મટકી ફોડે પાર કરી કે ભાઈ કાલ મટકી ફોડવી છે ને ફોડે પાર કરી હાલ ફટાફટ તું ખાઈ લે હાલ આવડું હાલ પછી આપણે વાત કરી તો કન્યા તો જાવું છે એમ કાલથી સ્કૂલે જવાનું હે કન્યા જવાનું છે હો કાલથી સ્કૂલે જવાનું છે હો હજી ઘરે જઈને લેસન કરવાનું છે હાચી હજી ઘરે જઈને લેસન કરવાનું છે જો મમ્મી જો કાગળિયા લઈ છે સમજો મમ્મી જો કાગળિયા આવીને છે આમ જો તાર લેસન આમ જો તારું લેસન કન્યા મમ્મી જો તાર લેસન ભરે છે આમ જો હે મમ્મી જો તાર લેસન ભરે છે ટાટા કન્યા ટાટા સી યુ કેમ કરવાનું કન્યા સી યુ કેમ કરવાનું હા બાય હારવાલ ટાટા હે કન્યા ટાટા તો ચાલો દીદી ને એ લોકો જાય છે એના ઘરે કેમ કે ભાઈની રજા થઈ ગઈ છે પૂરી અને આપણે બસ આજના દિવસનો વ્લોગ ને આપણે અહીંયા જ પૂરો કરીએ મળીએ આવતીકાલે કેમ કે કાનિયાની સ્કૂલ ચાલુ છે દીદીની સ્કૂલ ચાલુ છે અને આપણે શૂટિંગ ચાલુ જ છે ભાઈ આપણે કોઈ કાલ રજા નથી પણ કાલ કદાચ આપણે વ્લોગ નહીં શૂટ કરીએ હાલો આવજો ચલો આજના વ્લોગ ને આપણે અહીંયા જ પૂરો કરીએ કેમ કે કાલે શૂટિંગ છે પણ ઇન્ડોર શૂટિંગ છે તો કદાચ આપણને વ્લોગ શૂટ કરવાનો ટાઈમ નહીં મળે કેમ કે ત્યાં આપણે બતાવી નહીં શકીએ કે ભાઈ કયું લોકેશન છે કેવો સેટઅપ કર્યો છે બધી તો ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને
હર હર મહાદેવ.